જ્ઞાનની વાતો કરો ને તો 50-55 ની સાલથી હું આ જ્ઞાનનું કરું છું. તમે આ મંદિરે મઢે કોઈ યજ્ઞ હોય કોઈ કાર્યમાં હું જાઉં કામ પડ્યું મૂકી એટલે એમાં છે ને હું હાવ અભણ છું. બરાબર. આ સાંભળવું હોય ને એ હૈયા રહી જાય એ તમને હું વાત કરું છું. કંઈક હૈયા ઉપર આજે આમાં જ્ઞાનમાં બીજું કંઈ નથી. અમારે એક અમરસિંહ દાદા હતા. અમરસિંહ દાદા ભુવા હતા માતાજીના. એ તમે એક જાઓ ને તોય જ્ઞાનની વાત કરે, 2 જાઓ તો જ્ઞાનની વાત કરે, 10 જણા જાઓ ને તોય જ્ઞાનની વાત કરે. ગમે એને એમને જ્ઞાન બધાને કહેવાનું હતું. એને ઇતિહાસ બહુ આવડતા હતા. હું એમની ભેગો વધારે બેહું. અને એક અમારે કાળુભા હતા. કાળુભા એ મારા કાકા થાય એટલે એમે બે જાવી જ્ઞાનમાં ચારક એ ઓછા આવે ને હું વધારે છું. બરાબર. એટલે એમને બહુ એવો શોખ નહીં પણ હું પરાયને લઈ લઉં કાળુભાને. અમે બે આવીને તો કોઈ બી ઇતિહાસની વાત કે કોઈ બી વાર્તાઓ કે આવા ભુવા હતા. અને એમ કહી દે ને કે જા આમ થશે એટલે થાય. એટલા સત્યવાદી હતા. બરાબર. હવે આ વખતે આ મને બધું જ્ઞાન આવ્યું. અમુક નક્કી કર્યું કે આપણે ગુરુ યા ને ભુવા યા ને એટલે મારા બાપાના કાકા હતા એટલે એ દાદા કયો તો આ પણ ઝાલાવાડમાં ભા કે એટલે અમે ભા કેવી. બરાબર. એટલે કે બાપાના કાકા હોય દાદા હોય એને દાદા કે મોટ બાપુ કે આવું બધું કે પણ અમે ભા કેવી ઝાલાવાડમાં. આ અમારું ગામ પર ભ્યા જાય તાલુકો સુડા લાગે. આ એ વખતનું અમે જ્ઞાન લીધેલું બહુ નાનપણમાંથી. તીકડે તમે રખડાય બહુ બધું જોયું બહુ. પણ આ જ્ઞાનની વાતો ગમે ત્યાં જાઉં ને એટલે આશ્રમ ગોતું, ગમે ત્યાં સત્સંગ હોય ત્યાં બેહું, સાનું માનું વાહે બેહું એટલે આપણે સુખ ઉંબળે કંઈ કલબલાટે ન થાય. આ જ્ઞાનની વાતો આવી છે. અને એ ભુવા રહ્યા ને એ ભુવા એ જ્યાં ને કોઈ કહીને જ્યાં કે હું નોરતા કોઈને બોલા અમારા બધા વધારે સરસ મળે છે. એ ભુવા એમ કહીને જ્યાં કે હું નોરતામાં કોઈને તેડાવશો નહીં, મારે નોરતામાં જવાનું છે. બરાબર. એટલે બધાએ દાંતમાં કાઢી નાખ્યું. પણ મેં કીધું હે ભા કીધું ભા કહેતા મેં દાદાને. મેં કહું આ તમે બોલો એ હાસું બોલો મને કહે છે. મેં કહું મને હાસું લાગે છે. કારણ કે તો બસ તને લાગે એવડું છે આપણે હકીકત નોરતામાં હાચમ નથી પાસે ત્યાં. બરાબર. આઈટમ ન ભરાણે અમારે આવા સત્યવાદી હતા એ. અને પાછા ઢીંગાણા એમને બહુ કરેલા. એનું ખાલી તીરખામટું તમારા હાથમાં હોય ને તો કોઈ બારવટીઓ લૂંટી નથી શકતું. આવા આડા ભેડ હતા એ. બરાબર. આ અત્યારે એના એ બધા એમે ને અમે છીએ અમે જ કહેવાય ને એમાં મને આટલું જ્ઞાન પ્રાપ્ત થયું છે. મેં એમાં ને એમાં જીવ રાખ્યો. એટલે હું ઘણી જગ્યાએ વાત કરું કે ભાઈ આ તમે જે ભુવાની કહાની કરો ભુવાની તો ભુવાની એ બેઠા હોય ને ત્યાં સુધી કોઈ ધૂણી શકતું નહીં. એને એક અમાર થાપાવાળા ઘુસાભા એ આમ તો હલવા મળે એટલે તરત કે મૂંગોમાં આવા રિહાર. અત્યારે ધાલી ગુલી ગમે ત્યાં ધૂણે 1.5 ઝારી નાખે ને ત્યાં તો એ રોજ ચાલુ હાજરી દે, દીકરા દેવા હાજરી દે, વાણા વાળવા માંડી જાય. આ બધું કહાની ખોટી છે. જે તમે ધારો તો એ ઝારી છે ને એ ગમે એ પેટમાં વાત પડી હોય ને તો એ ઝાર કઢવે. બરાબર. ધૂણે ન કહી શકે ઝાર કહી દે. પણ એ જે માણા ભોગેલો હોય તો ભૂવો એને ભક્તિ એટલી હોય, દીવા ધૂપ માતા હારે એક લગ્ન લાગી હોય. આ એવડા એ કહી શકે હાલીન દુલી ન કહી શકે. અત્યારે એક કુટુંબમાં 4 ભુવા હોય છે. હવે એ બધું ફાવે એમ માતાજી બેહારી દે છે. આ બધું એમને નડે આ ન કરાય. બરાબર. એટલે આવું હોય ને ત્યાંથી તમારે ચેતતું રહેવું. જોવું ખરું બધું મેં જોયેલું બધું પણ હું એવામાં ગીરવો નથી. હું બરાબર. એટલે એ તમારે ધ્યાન રાખવાની. ગમે ત્યાં મઢ મંદિરે જાઓ એટલે જેટલા વાયા બેસો ને એટલું તમને ફાવશે.